જૂનાગઢ જિલ્લાના કેશોદના ખેરસરા ગામનો બનાવ વાડી વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં જમવા જતા ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો। 4 થી 12 વર્ષની બાળકીઓને થયેલ ફૂડ પોઈઝનિંગની અસર। જૂનાગઢ જિલ્લાના કેશોદના ખેરસરા ગામનો બનાવ વાડી વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં જમવા જતા ફૂડ પોઈઝનિંગનો બન્યો બનાવ। 4 થી 12 વર્ષની બાળકીઓને થયેલ ફૂડ પોઈઝનિંગની અસર। મીનાક્ષી, ગેહના, સંજના, આસ્થા, ચિયાંશુ, ભક્તિ, શિવાની, પૂર્વી નામની બાળકીને અસર થઈ છે। અન્ય 4 બાળકી ભાવના, ભગાભાઈ, વિશ્વબેન, વેજાભાઈ, કિંજલબેન, પબાભાઈ, સાક્ષીબેન, સામતભાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાય છે। છાસ પીધા બાદ અસર થઈ હોવાનું અનુમાન લગાવાયું છે। 8ને કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપી રજા અપાઈ। સિવિલ ખાતે પણ 6ને સામાન્ય, જ્યારે 2ને થોડી વધુ હતી ફૂડ પોઈઝનિંગની અસર। તમામની હાલ સ્થિર। હાલ તમામને સિવિલ ખાતેથી સારવાર આપ્યા બાદ રજા અપાઈ છે। અન્ય 4ને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે। હું ડૉક્ટર પારુલવાળા, એસડીએચ કેશોદ, મેડિકલ ઓફિસર। અહીંયા 8 પેશન્ટ ખીરસરા ગામથી ફૂડ પોઈઝનના લીધે કે એમણે જણાવેલું કે છાશમાં કંઈ પણ આવી ગયેલું હોવાના લીધે ફૂડ પોઈઝનના લીધે વોમિટિંગ અને એબ્ડોમિનલ પેઇન સાથે આવેલા। એમાં 6 લોકોને ઇન્જેક્ટેબલ આપીને સારવાર આપીને ઘરે મોકલેલા અને 2ની થોડીક વધારે કન્ડિશન ખરાબ હોવાના લીધે એને દાખલ કરી અને અત્યારે રજા આપેલી। હાલમાં કોઈ લોકોને કાંઈ પ્રોબ્લેમ નથી ને? અત્યારે બધા સેટલ છે અને બધાને ડિસ્ચાર્જ આપી દીધેલા છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।